બેન તો જો કઈક કોમામાં છે, પરીક્ષાની ચિંતામાં છે. નેહા જો મોજું હણતાડી ગઈ છે. તો ગાઈસ આપણે મસ્ત ચા પી લીધી છે, હવે જાય છે સીધા ઘરે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ. બધાને કેમ છો મિત્રો? મજામાં છો મિત્રો? તો આજના વ્લોગની શરૂઆત કરું છું મિત્રો હું મારા ઘરથી. અત્યારે સવારના વાગી ગયા છે 11 અને આપણે મિત્રો નાહી ધોઈને ટકાટક રેડી થઈ ગયા છીએ. તો ગાઈસ અત્યારે મારે એક મીટિંગમાં જવાનું છે, એટલા માટે આપણે જઈએ છીએ મીટિંગમાં. તો ગાઈસ મીટિંગ હતી, મીટિંગ પતી ગઈ છે. બહુ મીટિંગ લાંબી હાલી ગાઈસ, 2-3 કલાક જેટલી લાંબી હાલી. આપણે અત્યારે જઈએ છીએ સીધા ઘરે. બહુ ભૂખ લાગી છે ગાઈસ, ઘરે જઈને સીધા ખાઈ જ લેવું છે. આપણે ગાઈસ આવી ગયા છીએ ઘરે, અને ઘરે જો અમારે નેહા જો મોજું હણતાડી ગઈ છે. તો ગાઈસ હવે સીધા જમવા માટે બેસી જઈએ. આજે જમવામાં છે ભાત, દાળ બનાવી છે અને મગ. તો ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ આજના દિવસની બીજી મીટિંગ પણ પતી ગઈ છે. હવે જઈએ છીએ આપણે ઘરે. તો આપણે ગાઈસ રસ્તામાં 2 મિનિટ વોલ્ટ કર્યો છે ચા પીવા માટે થઈને. તો ગાઈસ આપણે મસ્ત ચા પી લીધી છે, હવે જઈએ છીએ સીધા ઘરે. અને વાતાવરણ જોવો ગાઈસ, કેવું મસ્ત સરસ મજાનું થઈ ગયું છે, ફૂલ વરસાદ આવે એવું. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ. ને હા, ભાખરી બનાવતા શીખવાડ, કઈ રીતે બનાવવાની? નહીં, પેલા શું શું નાખવાનું? હા હા, ઓકે ઓકે, પછી એને મિક્સ કરી લેવાનું, ગુંદી નાખવાનું, પછી આ વણી નાખવાની પૈડું કરી. ઓકે, બસ એમ બની ગયું. પછી તળી લેવાનું. ધીમી આજે તળવાની કે મીડિયમ? ઓકે. તો ગાઈસ ચા બની ગઈ છે અને આપણે ચા પીવા માટે બેસી ગયા છીએ. ને સરસ મજાની ચા બનાવી છે. આ બેન તો જો કંઈક કોમામાં છે, પરીક્ષાની ચિંતામાં છે. ભાઈ રાહ જોયા વગર ચા પીવા માંડ્યા છે. તો ચલો ગાઈસ ચા પીએ. તો ગાઈસ અત્યારે સરસ મજાનો ચા નાસ્તો થઈ ગયો છે. અને ગાઈસ અત્યારે ધ્રુમિલ આપણા ઘરે આવ્યો છે, એટલે આપણે ધ્રુમિલનું ઇન્ટરવ્યૂ લેવાનું છે અત્યારે. તમે સૌ જાણો છો 2 દિવસ પહેલા અમરેલીમાં બહુ જોરદાર ધોધમાર વરસાદ પડ્યો. તો મિત્રો ગામડામાં જે પાણી આવી ગયા હતા અને ધ્રુમિલ અને એના પપ્પા પાણીમાં ફસાઈ ગયા હતા, એનું આપણે ઇન્ટરવ્યૂ દ્વારા પૂછપરછ કરીએ કે ત્યાંને પરિસ્થિતિ શું હતી, તમે કેવી રીતે બચ્યા, એ બધું. ગાઈસ નીચે રૂમમાં લાઇટિંગ બરોબર નહોતું આવતું, એટલે આપણે અગાસી ઉપર જ ઇન્ટરવ્યૂ કરવા માટે જઈએ છીએ. આવો ધ્રુમિલભાઈ, બેસો. આવો આવો આવો, પધારો. તો ગાઈસ ધ્રુમિલભાઈ આવી ગયા છે. આપણે તમે સૌ જાણો છો કે આપણે ધ્રુમિલભાઈનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. સોમવારે જે સાંજે 6 વાગ્યા પછીનો વરસાદ પડ્યો છે અને આખા ગામમાં પાણીને એવું ભરાઈ ગયું હતું બધું, એના માટે થઈને આપણે ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા છીએ. તો ધ્રુમિલભાઈ, તમે સ્કૂલેથી કેટલા વાગે છૂટ્યા હતા? હા, 5:45 વહેલા જ છોડ્યા તો નહોતા, હજી માઇકમાં બોલતા હતા, અમે નીકળી ગયા હતા, ભાગી ગયા. અચ્છા, 5:30 પોણા 6 મિત્રો ધ્રુમિલ ઘરે આવ્યો હતો. પછી ત્યાં તમે બહારનો માહોલ કેવો હતો, મતલબ કે વાતાવરણ કેવું હતું? ત્યારે તો હજી આમ અહીંયા તેટલું નહોતું, કારણ કે હજી અહીંયા છાટા ને એવું હતું, ધીરું ધીરું આવતું હતું ને એમ વીજળી ને એવું થતું હતું ઘરે પૂગ્યો એટલે. વીજળી ને એવું થતું. પછી વરસાદ વધારે ક્યારે વધવા માંડ્યો, વધારે ક્યારે પડવા માંડ્યો? એટલે અહીંયા અમરેલીમાં છાટા જ હતા. પછી અમરેલી ને બહાર નીકળ્યા ને શેડુભાર પાસે વેડિયા, શેડુભાર નું પાટિયું હતું ને, ત્યાં આમ પૂગ્યા ને, ત્યાં બહુ મોટું કાળું એટલે ખતરનાક વાદળું હતું. હજી આમ શેડુભાર પાટિયા નહોત પૂગ્યા ને પેલા મારા પપ્પાનું કહેતો આવતો, પપ્પા જો ઓલું વાદળું છે. અને ત્યાં આમ બહુ આખું કાળું, આમ પણ એમ થાય ડરાવનું હોય ને એવું એ વાદળું હતું ને. ત્યાં આમ પછી એમાં એ ઓલા વેડિયા પૂગ્યા અને ત્યાંથી અમે શેડુભાર જવા માટે રસ્તામાં નીકળ્યા. પછી ત્યાંથી વરસાદ ફૂલ થઈ ગયો હતો અને આમ છાંટાઈ વાગતા હતા. એટલે શેડુભાર પાસે પહોંચવા આવ્યા ને વરસાદ ચાલુ થયો ફૂલ. હા. અને પછી તમે શું કર્યું? પછી કાંઈ ને આમ ગાડી ઉપર બેઠીને વહી ગયા શેડુભાર ગામમાં. તો વરસાદ તો એટલે ફૂલ ખતરનાક હતો. તો પછી અમારા ઘરે જવા હાટું અમે આમ ખીજડીયા રસ્તે ચડી ગયા ને, તો ત્યાં એક કામનાથ દાદાનું મંદિર છે, શંકર દાદાનું, કામનાથ મહાદેવ દાદાનું. હા હા હા. એની આ બાજુ એક નાળું છે. તે નાળામાં થયું કેવું, ત્યાં ઓલો ડાટો દેવાઈ ગયો હતો આમ બાવળિયાનો ને એનો આમ અખંડ, કારણ કે પાણી જઈ નહોતું શકતું.
તો ત્યારે વરસાદ એવો હતો તે પાણી આમ માથે ચડીને નીકળ્યું હતું, આમ રોડ ઉપર નીકળ્યું હતું. તે એક ભાઈ ને આમ બધા હતા, એટલે 3-4 છોકરા હતા ને એક સનેડા વાળા ભાઈ હતા. તો ઈ અમે જાતા હતા ત્યાં આગળ એક ઓલા હતા મજૂર, એ મજૂર લોકો કહેતા હતા આગળ જવામાં ગાડી તણાઈ જાય. તો અમે એનું માન્યું ને તો પછી અમે થોડાક આમ પાછળ ગયા. તો ઓલા ભાઈ કીધું ત્યાં ન જતા, તમે ન ગયા. પછી અમે ગયા ગામમાં. તો ગામમાં જોયું ને તો ત્યાં ગામના બીજી બાજુ જવાનો રસ્તો છે, ઓલા પ્લોટ ની સાઈડ કા ઓલા ગામ કહેવાય કે ત્યાં જવાનો રસ્તો છે, પ્લોટમાં જવાનો રસ્તો. હા. તે એની ઉપર ફૂલ પાણી, તો એની માથે જ પાણી ગયું, એની માથે જ પાણી જતું હતું ને તો એ પાણી તોય ન હમાતું. તે પાણી રસ્તો કર્યો સાઈડમાં જ રસ્તો કર્યો ને તો ત્યાં અમે વહી તો ગયા પુલ ઉપર ઉભા. સાઈડમાં જ પાણી જતું હતું ને તો મારા પપ્પાએ ત્યાં બત્તી મારી ગાડીની, લાઈટ મારી તો ત્યાં ફૂલ હતું પાણીનું તાણ. તો એટલે કઈ જગ્યાએ આ જે સેડુભાર ગામ છે અને ત્યાં ઓલો મોટો જે પુલ બન્યો છે, પુલ પાસે? ના ત્યાં નહીં, ખીજડીયા વાળા રસ્તે. તે ત્યાં ફૂલ હતું. મેં મારા પપ્પાને કીધું આમાં ગાડી ન નખાય, આમાં ગાડી તણાઈ જાય. તો મારા પપ્પાએ કીધું એમ. તો પછી અમે પાછા વહી ગયા ઓલી બાજુ, ખીજડીયા બાજુ, ત્યાં હનુમાન દાદાનું મંદિર આવે. તો ત્યાં અમે જવા કર્યું ને તો ત્યાં પાછા એ ભાઈ જ ના પડી. એટલે પેલા તમે ખીજડીયા બાજુ જતા હતા, પાછા સેડુભાર બાજુ. હા. અને પછી પાછા ત્યાં પાણી વધ્યું એટલે ખીજડીયા બાજુ જતા. ના, ઊંચાણ વાળા આમ થોડુંક આમ મંદિર જેવું છે ને ત્યાં અમે આમ ઊંચાણ વાળા વિસ્તારમાં પાણીનો પ્રવાહ જેમ જેમ વધી ગયો એમ તમે ઊંચાણ વાળા. હા. તો પછી ત્યાં જવાનું કર્યું તો ત્યાં ખતરનાક પૂર આવ્યું, ફૂલ એટલે ફૂલ. તેમાં ના હનુમાન દાદાનું મંદિર હતું, તમે કીધું ત્યાં વહી જાય. તો ત્યાં એ પાણી નડ્યું જ હતું અમને. તો મેં ક્યારેય ના પાડી કે નથી જવું. મારા પપ્પાએ ના પાડી, પછી અમે ન ગયા. પછી અમે આગળ વહી ગયા. પછી એક ભાઈ ત્યાં ઘર આવે. ત્યાં પેલા તો હું અંદર ગયો ને મેં પૂછ્યું કે કોઈ છે. તો એક બેન હતા, એ રસોઈ બનાવતા. એ કે આ બોલો ને, કે મેં કીધું વરસાદ છે તમે આવી ઘડીક. તે એમ કીધું આવો. તો પછી અમે ત્યાં ગયા કે અમે 8-10 જણા હતા. અમે ગયા ત્યાં, એ બેને ખાટલો પાથરે, ઓલો ખાટલો ઢાળ દીધો, એમાં અમે બેહાડ્યા. એ ભાઈ અમારા એના ભાઈ ઘરધણી હતા, અમારે વાતું ને એવું કર્યું. પછી એ બેન અમને ફૂલ ઠંડી લાગી હતી. તે બેને ફટાફટ ચા કરી અમને ચા પાયો અને પછી બેઠા ને વાતું ને એવું કર્યું એમ. ટૂંકમાં પાણી કેટલું હતું? મતલબ કે પગના તળિયે પહોંચે, ગોઠણે પહોંચે, કમર સુધી? ગોઠણ ઉપર એટલે અહીંયા કમર ને આમ થોડુંક, અહીંયા કમર થી થોડુંક નીચું અને તણાઈ જ જાય એમ. તણાઈ જાય એટલો પાણીનો પ્રવાહ વધારે. હા, અને પ્રવાહ તો ખૂબ હતો. અને એ બેને ચા પાયો ને આમ પીધું ને પછી પાણી ને એવું પાયું સૌથી પહેલા. પછી ચા ની બનાવી, ચા પાઈ. પછી ભાઈ યારે વાતું નહીં કર્યું કે આવો વરસાદ છે, એટલો બધો વરસાદ ને આમ તેમ એમ વાતું કરી. પછી ખૂબ વરસાદ વધતો જ તો એટલે એ ભાઈ કર્યું કેવું, એ ભાઈ કહે કે વાંધો નહીં, તમે આ બેહો, ઘરે ક્યાંય જવું નથી, વરસાદ ઓછો પડે જાજો, બાકી ક્યાંય ન જતા, આઈને રેડો. પછી ભાઈ એને ઘરમાં ફરસાણ હતું ને એ લાવ્યા ને અમને ખવડાવ્યું. મારા પપ્પાએ નહોતું ખાધું. અમે બધા નાના છોકરા હતા ને એક મોટા ભાઈ હતો, એને ખાધું. એમ હાઠા ને ફાફડી ને બધું ખવડાવ્યું. પછી બે હારા પછી વાતું ને એવું કરી. ત્યાં પછી થોડોક વરસાદ ધીમો પડ્યો. તમે બહાર નીકળ્યા ને જોવા તો ત્યાં આખા રોડ ઉપર નકરી ફોરવેલું, ત્યાંથી લઈને ઠેઠ પાદર સુધી ફોરવેલું જ હતી. અને કોઈ જઈ જ નતો તો સામે વાળા આ બાજુ નતા આવી શકતા ને આ વાળા આમ નો જઈ વચ્ચેથી પાણી. હા, તો ફૂલ ફોરવેલું ને એવું ને ટ્રાફિક એવું થઈ ગયું હતું. પછી પાછો ફૂલ ત્યારે પાછો વરસાદ વધી ગયો. તો પછી અમે પાછા ઘરે બેઠા. પછી 10:30 જેવું થઈ ગયું હતું. તે ભાઈએ ઘણા કપડા કાઢ્યા હતા કે હવે આ તમારે ક્યાંય ન જવું, કપડા પહેરી લ્યો અને અહીંયા સુઈ જાવ. ત્યાં એ ભાઈ બિચારે પથારીને એવું કરી દીધું હતું. અને પથારીને કર્યું સુવાનું અમને કીધું. ત્યાં રહી ગયો. આમ થોડોક વરસાદ રોતો નહોતો. પછી 2-3 છોકરાઓ હતા મોટા, એને સાહસ કરીને ગાડી નાખી હતી પાણીમાં. તે એની વહી ગઈ હતી ને થોડુંક આમ તાણ ઓછું છૂતું પાણીનું. તો પછી એમ 4-wheeler વાળા નીકળી ગયા. તો એક ભાઈ ની એમાં ગાડી બંધ પડી હતી, અમારા ગામના જ હતા. એ ગાડી બંધ પડી ને તો એ ડેલામાં એ ગાડી મૂકવા આવી એક ઘરે. તો એ ભાઈ હોવાનું ટાણું થઈ ગયું એટલે એ ભાઈ બંધ કરી દીધું. એ ભાઈ અંદર વહી ગયા. પછી ખખડાવતા હતા ને ડેલો, તો મારા પપ્પા ખોલવા ગયા. એ તો ગામના હતા તો ઓળખી જાય. એ ભાઈ કીધું અક્ષુભાઈ તમે અહીંયા? એ કે હા, વરસાદ ના અહીંયા જ રાત એમ કીધું. પછી એ કે હાલો આ ગાડી મારે મૂકવાની છે, હું અહીંયા ગાડી મૂકી દઉં.
એમ ગાડી મૂકી દીધી અને પછી એમ કીધું તમે હાલો આપણે બધા હથવારે વહી જાય. પછી એ ઘરમાં જ ગાડી રાખી તે અમે અમારી ગાડી કાઢી અને 3 ગાડીઓ હતી ને 6 જણા હતા. દરેક ગાડીમાં બબે બેઠા અને પછી ગાડી લઈને ગયા ને એ પાણી એટલું ઓલું હતું ને ઓછું પડ્યું તોય આખી ગાડી ખેવા મળી હતી આમ નદીમાં જવા હતું. તેમાં માંડ કરીને એમાં ગાડી ફૂલ રેસ રાખીને ગાડી કાઢી અને આમ પછી આગળ વહ્યા ઠેઠ લગી રોડ ઉપર પાણી જ હતું. પાણી હતું પછી ગામમાં પૂગવા આવ્યા. ગામમાં પૂગી ગયા પછી હવે પોતાના ઘરે વહી ગયા. પછી આપણે હનુમાન દાદાના મંદિરે આપણે ઘર તરફ વળવાનું. એટલે મતલબ કે વચ્ચે નદીનું પાણી આવી ગયું હતું તો તમે જો ગાડી નીકળી ન હોત તો તમે તણાઈ જાત. હા, તણાઈ જાત. ત્યાં તમે ગાડી કાઢવા ગયા ત્યાં ગાડીમાં કેટલે સુધી પાણી હતું? એ ગાડીમાં જમ્પર હતા ને ત્યાં સુધી હતું પાણી ફૂલ. એટલે ફૂલ રેસ રાખી દીધું. સાયલેન્સર દટાઈ ગયું. પાણીમાં સાયલેન્સર દટાઈ ગયું. સાયલેન્સર દટાઈ ગયું. એમાં લીવર રાખ્યું નકરી મીઠું હોત તો અંદર વહી જત એન્જિનમાં. બરાબર. પછી બધા વહી ગયા ઘરે. ઘરે વહી ગયા પછી ત્યાંથી આપણે આમ વળવાનું છે ઘર તરફ. ત્યાં એટલે અચ્છા ઓલું પેલું જે આપણે હનુમાન દાદાનું મંદિર છે હા બરાબર એ સાઈડ આપણે ગામમાં એન્ટર થતા અમારું ગામ ખીજડે જંકશન છે મિત્રો. હવે ગામમાં આપણે એન્ટર થાય એટલે ત્યાં હનુમાન દાદાનું જે મંદિર આવે છે એ બાજુની તમે વાત કરી રહ્યા છો? હા, ત્યાં વરસાદ ફૂલ તો ત્યાં એક અમારો ભરવાડનો છોકરો હતો. તમે ત્યાં ઘરમાં પાણી અંદર ગાડી નાખવી હતી અમારે ઘરે જવા હતું. એને કીધું કુપાયરો હું પાણી જોઈ આવું. તાણ છે કે નહીં. એ ભાઈ પાણી જોવાઈ ગયો ને તો પાણી હતું અહીંયા સુધી. તેને ના પાડી. હા, એને ના પાડી દીધી તમે આમાં ગાડી ન નાખતા, આમાં ખોટું બીજું. એટલે રોડ ઉપર પાણી વહેતું હતું? રોડ ઉપર ફૂલ પાણી હતું. ઓલું સેલું ચંપુભાઈ ની દુકાન હા ત્યાં પણ પાણી હતું? એની દુકાનમાં હતું પાણી. દુકાન ની અંદર પાણી કરી દીધું? હા, તો એ હતું. તો પછી એને કીધું જાતા નહીં તમે. પછી અમે એનું માન્યું ને તે ત્યાં મારા પપ્પાના દોસ્તાની દુકાન છે તો ત્યાં અમે ગાડી રાખીને પછી અમે કર્યું કેવું બે બાપ દીકરા એમ કે અમે હાલીને. એને કીધું હાલીને જઈ શકો. હાલીને ગયા પાણીમાં તો અહીંયા સુધી પાણી અને પગમાં ફૂલ. આપણને એમ થાય કે આ તણાઈ જ ગયા છે. ઉપડે જ નહીં પાણી પગ જ ને આમ ભારે આપણને એમ થાય ઓહો આમાં શું હશે ને આમ કાદવ. હા, કાદવ નહીં પાણી. અચ્છા ઓકે સોરી. ચલો કાદવ નહીં ટૂંકમાં પાણીનો પ્રવાહ એટલો હતો કે તમે ઉપાડવા જાવ એટલે સીધા પગે આમ થઈ જાય. આમ ફૂલ આમ આપણને ખેંચે તો મારા પપ્પાએ મારો આમ કસથી હાથ પકડી રાખ્યો અને આમ પાણીમાં આમ ઘરની આમ ઓથ કહેવાય કે એની ત્યાંથી આમ ઘરની દિવાલ સાઈડ આમ હાલાઈ ગયા. વસે તો ફૂલ ત્યાં દિવાલમાં ઓછું હોય ત્યાંથી અમે હાલા ગયા. તેમાં શું કેવું તેમાં મારો પગ છૂટી ગયો ને તેમાં ચંપલું વહી ગયું. અરે ચંપલ વહી ગયું. ચંપલા તણાઈ ગયા. તો એક ચંપલું રાખ્યું ને એક તણાઈ ગયું. એમ થયો પછી અમે આમ ધીમે અને આમથી બધી શેરીમાંથી પાણી આમ 3 શેરી છે ને. અચ્છા 3 શેરી છે. સોરી ગાઈસ 3 શેરી છે. ચલો આગળ વાત કરો. એ 3 શેરી છે એ બધું પાણી આમથી આમ કેમ કે આમે પુલ ઉપર પાણી આમે પાણી જવાનો રસ્તો જ નહીં. પુલ ક્યાં હતો તે? આપણે હનુમાન દાદાના મંદિર પાસે છે પુલ. આમ ટોટલી જગ્યાએ પાણી જાય કે આમ બધું પાણી આમ પાછું આવે તો ત્રણે શેરી ફેલાઈ ગયું. રસ્તો જ કરે ને તે 3 શેરી છે. હા, ઓલી બાજુ શેરી ને વચ્ચે આપણે મેન શેરી ઘરે ત્યાં અને આ બાજુ ઓલી રાજુભાઈ દુકાન. હા, ત્યાં ફૂલ પાણી. એમાં ગયા તો 3 ને એ બધાના ઘરમાં પાણી અને પાણી ખૂબ અહીંયા સુધી. પછી અમે ઘરે પૂગ્યા તો ત્યાં એટલું હતું ઘરમાં પાણી. તો મારી બેને અને મારી મમ્મીએ એક ઓલી નાની અમથી દિવાલ જેવું એ દિવાલ કાઢી નાખી. ઓલી ફોલ્ડિંગ દિવાલ છે આગળ. હા, એ દિવાલ કાઢ્યું એટલે એનાથી અમારું પાણી વહી ગયું. તમે ઘરે પૂગ્યા ત્યાં પાણી એટલું નથી ભરાણું. પછી એ થયું ને પછી અમે ઘરે આમ વાત કરીને તમને ફોન કર્યો હતો. પછી તમે કીધું કે વાંધો નહીં આમ તો હું સુઈ જાઉં એમ તમને ફોન કર્યો. પછી અમે જઈમાં ને એમ કર્યું. પછી તા પાછો ફૂલ વરસાદ આવ્યો ફૂલ. તો એ ઓલે પાળે કાઢી તે કામમાં ન આવે. અમુક નું વાડીઓનું પાણી ઘરમાં મળ્યું તા આવવા મળ્યું હતું. એટલે
થોડુંક એટલું જ બાકી રહ્યું ઘરમાં આવવા. અચ્છા, એક વેચ એક વેત. અચ્છા, એક આંગળી જેટલું, 1 ઇંચ જેટલું બાકી રહ્યું ટૂંકમાં. જેટલું બાકી રહ્યું. ત્યાર પછી આમ વાડીનું પાણી ને પાછલો આપણે ઓટો છે ત્યાંથી ને આમ થોડોક વરસાદ આવ્યો તો ત્યાં પાણી આવી જાત ને પછી અમે સવાર જોયું તો આખું બ્લોક બધું ધોવાઈ ગયું ને જમીન ખોદી નાખીને ગામમાં એટલી નુકસાની કરીને શેડુ બહાર ગામના જે ઓલા બાકડા હોય ને બાકડા તાણીને ઠેઠ નદીમાં ઘા કરી દીધા. ઓહ, ઓલા પેલા દાદા શ્રીરામ ભક્તા એ બાકડો? એ નહીં, ગામમાં ઈ બાકડો ઈ તો નોખો જ કરી નાખ્યો અને આ ગામમાં જે છે એને જ નદીમાં નાખી દીધો. નદીમાં બધા તાણી નાખ્યા. ઓલા વડની માટી હોય ને વડના નીચેની માટી એમાં એટલો ખાડો પાડી દીધો છે, એટલું બધું એમાં ખાડો પાડી દીધો છે અને બાકડા ને બધું આમ ફૂલ નુકસાની કરી છે. પછી પાણી ઉતર્યું ક્યારે? ઉતર્યું તો એ તો સાંજે જ ઉતરી ગયો છે કારણ કે અમે સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા ત્યારે પાણી નહોતું ત્યારે વરસાદે છાંટા હતા થોડા. અને મતલબ કે નદીમાં પાણી આવ્યું તો આપણે જે ગામમાં પાણી ઘૂસ્યું એ બધું વાડીનું જ પાણી ઘૂસી ગયું ને? હા, વાડી. નહીં, એ આપણા ઘરને જ ખાલી લાગુ પડે, એ જ આપણે જોયું. એ ત્યાં તો રૂકી ગયો તો બાકી એ પાણી હવે આપણા ઘરની અંદર વી આવે એમ. બરાબર છે. તો જે ઓલું પુલ ઉપર પાણી નીકળતું હતું એ નદીનું પાણી હતું ને એ સેલાનું હતું કારણ કે બધી વાડીના ને એના સેલા ભેગા થાય. ઓલી બાજુના રામાપીર બાજુની વાડીનું ત્યાંથી બધું પાણી ભેગું થાય ગામમાંથી નીકળે અને નદીમાં ભળે એટલે એ બધું હમાતું જ નતું પાણી. બધે વરસાદ એટલો હતો શેડુભા રડતાલા ને ખીજડીયા. રડતાલાનું ને ખીજડીયાનું બે પાણી ભેગું થયું હતું એટલે એ બે પાણી આપણા ગામનું નડતાલાનું એમ ભેગું થયું. ઓલા ઝરેખ્યાનું ન્યાનું આપણે આવે એ બધું પાણી ભેગું થયું ને ગામમાં આપણે 3-4 ગામનું પાણી આવ્યું હતું એટલે આપણને આમ વધુ ઓલું થયું અને જમીન બમીન બધી ફાડી નાખી, રોડ બોડ તોડી નાખ્યા. ડાયવર્ઝન આપણે પુલ બનતો હતો ને મોટા માચાળો, એ તો હાવ વિખી જ નાખ્યો. એ ડાયવર્ઝનનો રોડ બન્યો તો તૂટી ગયો. હાવ ડાયવર્ઝન જ નથી થયું, એટલી બધી નુકસાની થઈને આવું હતું. અને ઓલું ભીમનાથ મહાદેવ પાસે પણ રસ્તો બંધ કરી દીધો હતો ને ત્યાં પણ પાણી હતું ને? ન્યાય ડાયવર્ઝન છે એની ઉપરથી પાણી ફૂલ જતું હતું એટલે વાહનોનો ના પાડી દીધી. બીજો રસ્તો હતો ને ત્યાંથી વાહનો લેવાનું કીધું ત્યાંથી. અને આપણે ફાટક છે એની નીચે એક ગરનાળું છે આમ. હા, આપણા ગામનું ફાટક છે, મેં આગળના વ્લોગમાં બતાવેલું. હા, એમાં એ ફાટકની નીચે ગરનાળું છે, એમાં પાણી ફૂલ ભરાઈ ગયું હતું એટલે એમાં પછી બીજા દિવસે બધા મોટા અધિકારી એમાં ટ્રેક્ટર નાખ્યું પાણીમાં, એની અંદર મોટર નાખી પાણીની ખેવાની અને પાણી ખેવું ને પાણી હતું 1-2 માળ જેટલું પાણી હતું ફૂલ ભરાય. ઓલા સ્ટેશન વાળા લોકો ગામમાં નહોતા આવી શકતા ને આપડા ત્યાં નો જઈ શકતા એટલે પાણી ભરાઈ ગયું હતું એટલે હાલે ક્યાંથી? બરાબર. હા, અને પછી મોટર ને નાખીને પાણી ખેવું. ઓકે, બરાબર છે. અને અંદાજિત તમે વરસાદમાં કેટલી કલાક ફસાણા હતા? અમે 7:30 શેડુભર પૂગ્યા હતા. 7:30 શેડુભર પૂગ્યા અમે અને ઠેઠ અમે 11:30 જેવું થયું તો 11:30 અમે છેલ્લે ઘરે પૂગ્યા હતા. 4 કલાક સુધી ફસાણા ત્યાં સુધી. તોય વરસાદ તો ધીમો નહોતો જ પડ્યો એમ. પછી અમે નીકળી ગયા. બરાબર છે. હા, તો થેન્ક યુ ધ્રુમિલભાઈ ઇન્ટરવ્યુ આપવા બદલ. તમારો ખૂબ ખૂબ આભાર છે. તો મિત્રો, આપણે ધ્રુમિલ પાસે જાણ્યું 2 દિવસ પહેલાંનો જે વરસાદ હતો એમાં એ અને એના પપ્પા બે ફસાઈ ગયા હતા. એની આખી આપણને સ્ટોરી કીધી છે એણે. હવે સ્ટોરી એને મૌખિક રીતે કીધી છે, એના તમે દ્રશ્યો તમારા મગજ ઉપર સેટ કરી અને સ્ટોરી સાંભળજો મિત્રો. અને મિત્રો, મારું તમારા બધાને એક જ નિવેદન છે કે આવો ભારે વરસાદ હમણાંથી ભારે વરસાદની આગાહી હોવાથી કામ સિવાય કોઈએ પોતાના ઘરની બહાર જવું નહીં, તથા ભારે વરસાદમાં અને જ્યાં કોઝવે ઉપર પાણી વહેતું હોય ત્યાં મિત્ર ખાસ કરીને કોઈએ ગાડી નાખવી નહીં, બરાબર? અને સૌએ પોતપોતાનું ધ્યાન રાખવું. અને થેન્ક યુ વેરી મચ ધ્રુમિલભાઈ. આ સાથે આપણે ઇન્ટરવ્યૂ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમારો કિંમતી સમય કાઢીને ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કન્ટિન્યુ યો. તો મિત્રો, આપણે લીધું આજે ધ્રુમિલનો ઇન્ટરવ્યૂ અને ઇન્ટરવ્યુમાં એની સ્ટોરી સાંભળીને થોડું આપને ચિંતા પણ ઘણી બધી થતી હતી. એ રાત તો હું ભૂલી ના શકું કારણ કે એ લોકો જ્યાં સુધી ઘરે નહોતા પહોંચ્યા ત્યાં સુધી અમારો જીવ પણ ગળે સુધી આવી ગયો હતો. એ સાથે ગાઈસ, હું કરું છું આજના વ્લોગનો એન્ડ.
જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.